નમસ્કાર મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને શું ખરેખર મિત્રો આપણા દેશના રાષ્ટ્રપતિ છોડાવી શકે? મિત્રો, ચૈતરભાઈ વસાવાના જો બધા રસ્તા બંધ થઈ જાય તો શું ખરેખર ચૈતરભાઈ વસાવા જોડે એક રસ્તો હોઈ શકે કે રાષ્ટ્રપતિ જોડે જઈ શકે? મિત્રો, માની લો કે નીચલી અદાલતે ચૈતરભાઈ વસાવાને એ 7 વર્ષની સજા ફટકારી. ચૈતરભાઈ વસાવાના વકીલો ક્યાંક ને ક્યાંક એ હાઈકોર્ટના દરવાજા ખખડાવે અને જો હાઈકોર્ટમાંથી પણ એમ જ કહેવામાં આવે કે આ સજા અમે માન્ય રાખીશું જે નીચલી અદાલતે સજા આપી હતી, અને કદાચ જો એવું કરે કે 7 વર્ષની જગ્યાએ ચૈતરભાઈ વસાવાને 5 વર્ષની સજા કરી નાખે તો પણ શું મતલબ? ચૈતરભાઈ વસાવા તો જેલમાં જ રહેશે. તો મિત્રો, જો આવું થાય તો ચૈતરભાઈ વસાવા શું કરી શકશે? એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરીએ. ખાસ કરીને મારા વહાલા દર્શક મિત્રો, વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. નવા આવો છો તો નીચે જે સબસ્ક્રાઇબ વાળું બટન દેખાય છે એની પર ક્લિક કરી નાખજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું નવા વિડીયો નાખું ભાઈ તમારા સુધી સૌથી પહેલા પહોંચતા રહેશે. મિત્રો, તમને બધાને ખબર હશે, નીચલી અદાલતે ચૈતરભાઈ વસાવાને એ 7 વર્ષની સજા ફટકારી નાખી. ભલે નીચલી અદાલતે 7 વર્ષની સજા ફટકારી, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના વકીલો હવે ઉપલી અદાલત એટલે કે હાઈકોર્ટમાં જશે. હવે માની લો કે આ તમામે તમામ વકીલો ચૈતરભાઈ વસાવાનો કેસ લઈ હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટના દરવાજા ખખડાવશે અને હાઈકોર્ટની અંદર આ કેસ લડશે. અને માની લો કે હાઈકોર્ટની અંદરથી ચૈતરભાઈ વસાવાને રાહત મળી જાય તો એક સારા સમાચાર કહેવાય કે રાહત મળી ગઈ. પણ જો હાઈકોર્ટની અંદરથી પણ ચૈતરભાઈ વસાવાને રાહત ન મળે તો હવે ચૈતર વસાવા શું કરશે? ચૈતર વસાવા જોડે બે રસ્તા. એક રસ્તો કે એ જેલની અંદર જ રહે અને ચૈતરભાઈ વસાવા જોડે બીજો રસ્તો કે રાષ્ટ્રપતિ જોડે જાય. મિત્રો, રાષ્ટ્રપતિ એટલે કે આર્ટિકલ 52 થી લઈ આર્ટિકલ 62 ની અંદર જે રાષ્ટ્રપતિની જોગવાઈઓની વાત કરવામાં આવી, રાષ્ટ્રપતિ શું કરી શકે, રાષ્ટ્રપતિની મુદ્દત શું હોય, રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય, એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ કોને નિમાયેલા, ચૂંટાયેલા, આ તમામ વાતો કરી. એમાં ક્યાંક ને ક્યાંક આર્ટિકલ 52 થી લઈને 62 ની વચ્ચે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિની જોગવાઈઓની અંદર વાત કરવામાં આવી કે રાષ્ટ્રપતિ ધારે તો કોઈ પણ વ્યક્તિને જેલની બહાર મોકલી શકે, ભલે એને ફાંસીની સજા થવાની હોય, વહેલી સવારે એને ફાંસીની સજા થવાની હોય અને એની પહેલા રાષ્ટ્રપતિ એને ફાંસીએ પણ ન ચડવા દે અને એની ઉપર જેટલા ગુના થયેલા એ તમામ ગુના ઉપર રોક લગાવી શકે, એટલે ગુના હટાવી શકે. એટલું જ નહીં, એના સિવાય એ વ્યક્તિને ઘરે પણ મોકલી શકે. એટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટના જજને પણ ઘરે મોકલવાની તાકાત અને જે સત્તા કહેવાય એ સત્તા આપણા રાષ્ટ્રપતિ જોડે છે. રાષ્ટ્રપતિની હાથમાં નાણાકીય હોય, કારોબારી હોય, ધારાકીય હોય કે બીજી અન્ય જે સત્તા હોય એ સત્તા ક્યાંક ને ક્યાંક આપણા રાષ્ટ્રપતિ જોડે હોય છે. હવે આગળના સમયની અંદર જોઈશું કે ચૈતરભાઈ વસાવા શું ખરેખર એ રાષ્ટ્રપતિ જોડે જશે કે એની પહેલા હાઈકોર્ટમાંથી જામીન મળી જશે. એ જોવું મહત્વનું રહેશે ભાઈ. જો હાઈકોર્ટમાંથી જામીન મળી જશે તો એક બહુ મોટા સમાચાર કહેવાય કે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા. પણ જો હાઈકોર્ટમાંથી પણ જામીન ન મળે તો પછી એક જ રસ્તો, એ પણ મેં તમને કહી દીધો છે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.